हेडलाइन न्यूज बिंदास बेधड़क वोट। ડભોઈમાં આગામી મોહરમના તહેવારને ધ્યાને રાખી ડભોઈ પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. તાજિયાના વિસર્જન અને મોહરમની કતલની રાતને લઈને રૂટ તેમજ વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડભોઈ પંથકમાં વસતા તમામ મુસ્લિમ બિરાદરો માટે મોહરમ ચાલી રહ્યો છે, ત્યારે આગામી શનિ અને રવિ 2 દિવસ તાજિયા જુલુસ ડભોઈના માર્ગો પર નીકળવાના હોય, જ્યાં લઈને ડભોઈ નગરની શાંતિ અને સલામતીના ભાગરૂપે ડભોઈ પીઆઈ કે.જે. ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો શશિકાંત પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ, બીરેન શાહ, યાકુબભાઈ કાંચી, મંજુરભાઈ, નૂર મોહમ્મદ મવડાવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તાજિયા જુલુસને લઈને વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા અને પીઆઈ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં તમામ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क वोट।